લગ્ન પ્રસંગ એ પારિવારિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે, પરંતુ પાલનપુર ચકાતનાકા ખાતે આવેલ કોઠારી પબ્લિકના ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વર્ગીય સંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે। સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતી લાલાઓ ફરવા હરવા માટે, ખાવા પીવા માટે શોખીન છે। સુરત આર્થિક રીતે, શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે। સુરતની જીવાદોરી સમાન તાપી નદીનું પાણી સુરતના લોકો પીએ છે, જે તાપી મૈયાને આપણી માતા કહીએ છીએ, તેનું પૂજન કરીએ છીએ, પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીતિ રિવાજના કારણે કેટલાક લોકો પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરે છે અને સરકાર દ્વારા તાપી શુદ્ધિકરણ અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તાપી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે। ત્યારે લોકો તાપી શુદ્ધિકરણને લઈ જાગૃત થાય અને તે માટે સુરતના કોઠારી પરિવાર લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કર્યો હતો। સુરતના ડોક્ટર વિપુલ કોઠારીના દીકરા જયના લગ્નમાં તાપી શુદ્ધિકરણનો સંદેશો મહેમાનોને આપવામાં આવ્યો અને લગ્ન પ્રસંગ પણ તાપી શુદ્ધિકરણની થીમ આધારિત યોજવામાં આવ્યા છે। જે કોઠારીના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યાના રોજ વરવધુ જેવા પાર્ટી પ્લોટમાં પ્રવેશ્યા તેવા સૌ પ્રથમ વધુ દ્વારા તાપી માતાને જળ અર્પણ કરવામાં આવ્યું હતું। તાપી શુદ્ધિકરણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ લગ્નમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। તો બીજી તરફ મહેમાનો તાપી શુદ્ધિકરણને લઈને જાગૃત થાય એટલા માટે એક ડિસ્પ્લે પર તાપી શુદ્ધિકરણનો સંદેશો આપતી ક્લિપ સતત લોકોને બતાવવામાં આવી હતી। મહેશભાઈ પટેલ દ્વારા તાપી શુદ્ધિકરણની થીમ તૈયાર કરવામાં આવી હતી। ત્યારે સુરતના કોઠારી પરિવાર તાપી શુદ્ધિકરણને લઈ લગ્ન પ્રસંગે જે પ્રયાસ કર્યો હતો અને મહેમાનને સંકલ્પ લેવડાવીએ તેનાથી સૌ લોકોએ કોઠારી પરિવારના કાર્યની સરાહના કરી હતી। હું ડોક્ટર વિપુલ કોઠારી, મારા દીકરા ચિરંજીવ ડોક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એક અભિયાન રાખ્યું હતું કે તાપીનું શુદ્ધિકરણ, એટલે કે આપણે તાપી નદીને આપણી સ્વચ્છ રાખીએ અને તાપીમાં આપણે કચરો નાખીને પૂજાપાનો સામાન હોય કે ગમે તે હોય, કારણ કે તાપી આપણી જીવાદોરી સમાન છે। તાપીએ આપણને સુરતને જળ આપ્યું, સમૃદ્ધિ આપી ને તાપી એ આપણી માતા કહેવાય છે। તો માતાના ખોળામાં આપણે કેવી રીતે કચરો નાખી શકીએ? તો અમારી કોઠારી પરિવાર તરફથી એક જ પ્રાર્થના છે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ અને આપણે પૂજાપાનો સામાન રાખીએ અને દરેક સુરતીઓ આપણે સંકલ્પ કરીએ કે આપણે તાપીને શુદ્ધ રાખીએ। એ રીતે આ વિચાર આવ્યો અને ખાસ કરીને સુરતના લોકોને શું કહેશો તાપી શુદ્ધિકરણને લઈને? હવે તાપી માતા છે તે આપણી માતા કહેવાય અને તાપીના ખોળામાં જે આપણે ઉછરેલા છે સુરતીઓ, તો પછી આપણે તાપીનું શુદ્ધ રાખવી એ આપણી એક નૈતિક ફરજ કહેવાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।